ડોક્ટર મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ દ્વારા પ્રમુખ શ્રી મયુર દેસાઈના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડિયારનગર પ્રાથમિક શાળા મેઘપર કુંભરડી ખાતે બાળકોને શિક્ષણ સાથે સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં પ્રથમ મળે એ હેતુથી ચિત્ર સ્પર્ધા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અતિ પછાત વિસ્તારમાં આવેલી આ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી સ્પર્ધામાં ભાગ લીધો હતો। સુંદર શ્લોક ગાન સાથે નાની બાલિકાઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આરંભમાં શાળાના સન્નિષ્ઠ શિક્ષક શ્રી નિર્મલસિંહ જાડેજા સાહેબે મહેમાનોને આવકાર આપતા શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો। શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ પરમાર સાહેબે પ્રાસંગિક વક્તવ્ય આપતા શિક્ષણ સાથે સહ અભ્યાસ પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવતા ટ્રસ્ટને અભિનંદન આપ્યા હતા। મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી વિરાજબહેન દેસાઈએ ડૉક્ટર મહેતાએ સેવેલા સ્વપ્ન કે કચ્છની કોઈ કન્યા અક્ષર જ્ઞાનના માનવીય અધિકારથી વંચિત ન રહે તથા સુશિક્ષિત બને અને તેનો સર્વાંગી વિકાસ થાય તેની વાત કરતા ટ્રસ્ટ દ્વારા આ ક્ષેત્રે કચ્છના અતિ પછાત વિસ્તારમાં પણ કરવામાં આવતી પ્રવૃત્તિઓનો વિગતે પરિચય અપાયો હતો। નિર્ણાયકશ્રીઓ તરીકે શ્રી KKM ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકા શ્રીમતી રેખાબેન પંડ્યા તથા નિવૃત્ત સુપરવાઇઝર શિક્ષિકા શ્રીમતી મહેન્દ્રબા જાડેજાએ સેવા આપી હતી। શાળાની વિદ્યાર્થીઓ દ્વારા ભજન અને ગીતો તથા શ્લોકગાન દ્વારા વિવિધ રજૂઆત કરવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા વિજેતા સ્પર્ધકોને ઇનામ તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા। ટ્રસ્ટી શ્રીમતી નિશાબેન મહેતાએ જર્મનીથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો। ટ્રસ્ટી શ્રીમતી બીનાબહેન જોશીએ અભિનંદન આપ્યા હતા। શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે સહયોગ આપ્યો હતો। અલ્પાહારના આનંદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો।